હવે આપણે જે મેન્ટલનો નિયમ જોઈએ છે તે એટલે તો કે અપૂર્ણ પ્રભુતા, આનુવંશિકતા માટેનો નિયમ, અપૂર્ણ પ્રભુતાનો નિયમ. અરે પ્રભુતા એટલે તો આપણને ખબર છે. પ્રભુતા કોને કહેવામાં આવે? પ્રભુતા તમે કોને કહેશો? જ્યારે બે કારકો એક સાથે વારસાગમન કરે છે, બરાબર. જન્યુમાં હંમેશા બે કારકો હશે, કાં તો સમયુગ્મી કાં તો વિષમયુગ્મી, બરાબર. તો સમયુગ્મી અને વિષમયુગ્મી જે કારકો છે એ કારકો બેમાંથી જો વિષમયુગ્મી છે તો એક જ કારક પોતાની અભિવ્યક્તિ આપે છે અને એક કારક બીજાની હાજરીમાં આપી નથી શકતું. તો આને જેમાં પ્રદર્શિત થયું લક્ષણ, આને આપણે શું કહીએ છીએ? પ્રભાવી કારક કહીએ છીએ, જે આપણે પ્રભુતાના નિયમમાં શીખી ગયા છીએ, બરાબર. તો પ્રભુત્વ એટલે શું? તો કે પોતાની અભિવ્યક્તિ પ્રદર્શિત કરવી, આને પ્રભુતા કહેવાય, બરાબર. અપૂર્ણ પ્રભુતા એટલે શું? તો કે પ્રભુત્વ છે પણ સંપૂર્ણ નથી, બરાબર. અને એટલા માટે આપણે એને શું કહીશું? તો કે અપૂર્ણ પ્રભુતા કહીશું. સમજમાં આવ્યું? બરાબર. પ્રભુતાના નિયમ માટે, સંકરણ માટે વટાણાના છોડ ઉપર પ્રયોગો જોયા, બરાબર. તો વટાણાના છોડ ઉપરના પ્રયોગો આ ઉપરાંત પણ બીજી વનસ્પતિ એની અંદર બીજા જે લક્ષણો છે એને ધ્યાનમાં રાખીને યોજવામાં આવ્યું અને ત્યારે F1 પેઢી જે છે એની અંદર લક્ષણો જે જોવા મળ્યા એ પિતૃ કરતા અલગ હતા, બરાબર. એક સંકરણમાં આપણે એવું જોયું કે F1 પેઢીની અંદર ઊંચા છોડાયા, ઊંચા છોડે પિતૃ પેઢીનું લક્ષણ હતું કે નહીં? એક ઊંચો છોડ હતો, એક નીચો હતો, બરાબર. આનો અર્થ એવો થયો કે પિતૃ પેઢી જે બની સંતતિ નિર્માણ થઈ, બરાબર. અપૂર્ણ પ્રભુતાની અંદર આપણે જે જોવાના છે તે એટલે કે તો કે F1 પેઢીમાં પિતૃ પેઢી જેવું કોઈ જ લક્ષણ આવ્યું નહીં, બરાબર. અને એટલા માટે એવું કહી શકાય કે F1 પેઢીની અંદર જે પ્રદર્શિત થતા લક્ષણો છે, કાં તો એનો બાહ્ય દેખાવ, ફિનોટાઇપ, બરાબર, એ જુદું છે, બરાબર. જીનોટાઇપ કદાચ પિતૃ પેઢીથી અલગ F1 પેઢીમાં છે, જે એક સંકરણ જેવો છે, બરાબર. અને એટલા માટે એને સમજવા માટે એક અપૂર્ણ પ્રભુતાનો નિયમ એ આપેલો છે, બરાબર. અપૂર્ણ પ્રભુતા અથવા તો એવું કહી શકાય કે આને સમજવા માટે વટાણા ઉપરાંતનો છોડ એટલે કયું? તો કે એને ડોગ ફ્લાવર, જેની અંદર પુષ્પનો રંગ એ મિશ્રિત થાય છે, બરાબર. એટલે બે પુષ્પ જે છે, જેમ કે ગુલબાસ, મિરામિલિસ જલાપા જેને કહેવામાં આવે, બરાબર, એની અંદર જે પુષ્પનો રંગ છે એના ઉપર જોયું એટલે શું? તો કે શુદ્ધ પુષ્પનો રંગ તે કેવો છે? તો કે લાલ રંગ છે, બરાબર. લાલ રંગ માટેના શુદ્ધ જનીન કેપિટલ R, કેપિટલ R, બરાબર. આ કેવા કહેવાય? સમયુગ્મી કહેવાય. આને શું કહેવાશે? સમયુગ્મી કહેવાય ને, બરાબર. તો વિષમયુગ્મીનો અર્થ શું થાય? વિષમયુગ્મી એટલે
બે કારકો અલગ છે, સરખા નથી. સરખા છે તો સમ, જોડમાં બે કારકો સરખા તો સમયુગ્મી, જોડમાં બે કારકો જુદા અને વિષમયુગ્મી. બરાબર. શુદ્ધનો મતલબ એવો થાય કે સમયુગ્મી છે. બરાબર. બીજું જે પુષ્પ છે એનો રંગ જે છે એ સફેદ છે. લાલ રંગ ધરાવતી જે વનસ્પતિ છે, જેના ઉપર લાલ રંગનું પુષ્પ છે, એનું સંકરણ એ જ વનસ્પતિ પણ સફેદ રંગ ધરાવતું પુષ્પ હોય. બરાબર. એના જમીન અથવા તો એના કારણ સમયુગ્મી સ્મોલ આર તરીકે લેવામાં આવે. બરાબર. આ પિત્રોબેડી છે, ત્રિબેડી. ઓકે. હવે એના બધા જ જમીનો કેવા હશે? એક સરખા હશે, કોઈ ડિફરન્સ નથી. એનું કારણ કે સમયુગ્મી છે. બરાબર. સેમ અહીંયા આના પણ બધા જમીનો જમીનો જેની અંદર એક સરખું જ કારક છે. બરાબર. જન્યુઓના જોડાણથી F1 પેઢીની સંતતિ જે નિર્માણ થાય તેની અંદર જીનોટાઇપ બદલાય. બરાબર. કયા આવશે? તો એક કેપિટલ, એક સ્મોલ. બરાબર. અહીંયા પણ એક કેપિટલ, એક સ્મોલ. આવું સમજમાં? બરાબર. એટલે એની નેક્સ્ટ F1 પેઢીની જે સંતતિ છે એ સંતતિની અંદર બંને પ્રકારના કારકો એની હાજરી જોવા મળે છે. બરાબર. હવે અહીંયા જો આપણે એક સંકરણની જેમ વિચારીએ તો કયું લક્ષણ આપવું જોઈએ? પ્રભાવી. કોણ પ્રદર્શિત કરે? પ્રભાવી પ્રદર્શિત કરશે ને. બરાબર. પણ અહીંયા જેટલા પણ છોડ તૈયાર થયા એના પુષ્પનો રંગ એ પ્રભાવી લક્ષણ હોય તો લાલ આવવો જોઈએ. પ્રભાવી પ્રદર્શિત થાય છે તો. બરાબર. પણ અહીંયા એવી સંતતિ નહીં મળી. એવી સંતતિ અહીંયા મળે છે કે બંનેનો રંગ પ્રદર્શિત થાય છે. એટલે કયો? તો લાલ રંગે પણ પોતાની અભિવ્યક્તિ આપી છે, સફેદ રંગે પણ પોતાની અભિવ્યક્તિ આપી છે. બરાબર. બંને રંગે પોતાની અભિવ્યક્તિ આપી એટલે બંનેનો રંગ થયો, મિશ્ર થયો અને જે સંતતિ મળી એને ગુલાબી પિંક કલર. બરાબર. એટલે એના પુષ્પ કેવા થયા? F1 પેઢીની અંદર ગુલાબી રંગના પુષ્પ થયા. સમજમાં આવ્યું? બરાબર. એટલે F1 પેઢીમાં જે સંતતિ નિર્માણ થઈ એ સંતતિને નથી લાલ રંગ, નથી સફેદ રંગ, બંનેની વચ્ચેનો રંગ આવ્યો અને તે એટલે ગુલાબી રંગ. બરાબર. આનો અર્થ એવો થયો કે બંને પિતૃઓ પોતાનું પ્રભુત્વ આપે છે. બરાબર. એટલે અહીંયા પ્રભુત્વ ખરું પણ સંપૂર્ણ નથી. સંપૂર્ણ કોને કહેવાય? પિતૃ જેવો જ રંગ જો હોય તો જ ગણી શકાય. પણ અહીંયા પિતૃ જેવા નથી. પિતૃ લાલ રંગના છે કાં તો સફેદ રંગના છે. ઓકે. એટલે અહીંયા કોઈને આપણે પ્રભાવી નથી કહી શકતા કાં તો કોઈને આપણે પ્રચ્છન્ન પણ નથી કહી શકતા. કહી શકાય? નથી કહી શકતા. બરાબર. એટલે અહીંયા બંને પોતાની અભિવ્યક્તિ આપે છે અને અભિવ્યક્તિ આપી એટલે પ્રભુત્વ કહેવાય. પણ સંપૂર્ણ નથી એટલે એને અપૂર્ણ કહેવાય. સમજમાં આવ્યું? બરાબર. એટલે F1 પેઢીની સંતતિમાં ગુલાબી રંગ આવ્યો, ધેટ મીન્સ અપૂર્ણ પ્રભુતા. સમજ પડી ગઈ? બરાબર. એના પછી આપણે નેક્સ્ટ જોઈએ કે આ બંને વનસ્પતિ અલગ છે, એની વચ્ચે પરસ્પર
બરાબર. આ બંને વચ્ચે એટલે કે F1 પેઢીની જે સંપત્તિ છે એની વચ્ચે જો સ્વફલન કરાવવામાં આવે, બરાબર, સ્વફલન કરાવતા શું થશે તો કે આ બંને સંતતિ આપણે પુનેટ સ્ક્વેરમાં જોઈએ તો શું બની શકે? 2 ln એક નર અને એક માદા આવી શકે, બરાબર. એટલે અહીંયા તો કે બંને સમયુગ્મી, અહીંયા વિષમયુગ્મી આવ્યા, અહીંયા વિષમયુગ્મી અને અહીંયા સમયુગ્મી પ્રચ્છન્ન આવી શકે. સમજમાં આવ્યું? બરાબર. એટલે F2 પેઢીની જે સંતતિ છે એ F2 પેઢીની કેવી સંતતિ મળી તો એક છે F2 પેઢીની અંદર મળનાર કારકો એક, બંને કેપિટલ મતલબ બે પ્રભાવી લક્ષણ ધરાવે છે. બીજાની અંદર શું છે તો કે અપૂર્ણ પ્રભુતા છે બેમાં, અને એક એવું છે કે જેની અંદર શુદ્ધ કારકો છે, બરાબર. એટલે આ જે કેપિટલ આર ધરાવતા જે કારકો છે એનો રંગ કેવો આવ્યો? શુદ્ધ લાલ, કારણ કે શુદ્ધ જનીન છે. અહીં અત્યારે સમયુગ્મી છે, અહીંયા બંનેનો મિશ્રણ, બરાબર. એટલે કયો રંગ આવે? ગુલાબી. અહીંયા ગુલાબી, અહીંયા સફેદ, બરાબર. તો એનું પ્રમાણ કયું નક્કી થાય? 1:2:1, બરાબર. એટલે આ અપૂર્ણ પ્રભુતાનું પ્રમાણ છે. સમજમાં આવ્યું? ચલો ફરી એકવાર રિવાઇઝ આપણે કરી લઈએ, બરાબર. અને તે એટલે શું તો અપૂર્ણ પ્રભુતા. અપૂર્ણ પ્રભુતા એ કયા પુષ્પમાં? શ્વાન પુષ્પની અંદર, બરાબર. શ્વાન પુષ્પ જે છે એનો રંગ કેવો છે તો કે બે અલગ અલગ છોડ વનસ્પતિના જેની અંદર એક પુષ્પ છે જેનો રંગ કેવો છે તો લાલ રંગ ધરાવે છે અને બીજું કેવું છે? સફેદ રંગ ધરાવે છે. લાલ રંગ માટેના કારકો કાં તો LL કેપિટલ R છે અને સફેદ રંગ માટેના કારકો કયા છે? સ્મોલ r સ્મોલ r, બરાબર. બંને આ પિતૃ પેઢીમાં છે જેની વચ્ચે સંકરણ કરવામાં આવે, બરાબર. એટલે કે જુદી જુદી વનસ્પતિ છે એ વચ્ચે પરફલન કરાવતા જે F1 પેઢી મળી એની અંદર આવનાર જે સંતતિ છે એક સંકરણના પ્રયોગને આધારે જો આપણે જોઈએ છે તો પિતૃ પેઢીના પ્રભાવી લક્ષણો જોવા મળે. ઓકે, બરાબર. પણ અહીંયા પિતૃ પેઢીની અંદર જે સમયુગ્મી કારકો છે એનાથી પરફલન કરાવતા F1 પેઢીમાં જે મળ્યા એ વિષમયુગ્મી કારકો સંતતિમાં આવ્યા, બરાબર. પણ અહીંયા કોઈ પણ એક કારક પ્રભાવી બનતું નથી. પણ શું થયું તો કે બંને કારકોએ પોતાની અભિવ્યક્તિ આપી છે. જ્યારે બંને કારકોએ પોતાની અભિવ્યક્તિ આપી એટલે જે આપણે મેન્ડેલિયન સંકરણના પ્રયોગો જોયા એની અંદર સંભવિત જનીન પ્રમાણ એ જ હતું. શું હતું? બંને પિતૃઓના લક્ષણો માટેના કારકો હાજર હતા. એટલે મેન્ડેલિયન ધારણા પ્રમાણે શું હતું તો કે F1 પેઢીની અંદર જે કારકો છે એ સંભવિત જે છે એ જ રહ્યા, બરાબર. પણ એની અંદર F2 પેઢી છે અને F2 પેઢી કેમ સંભવિત કારકો એ હતા પણ અભિવ્યક્તિ અલગ આવી.
બરાબર. અભિવ્યક્તિમાં શું થયું તો કે મેન્ડેલિયન કારકોની અંદર આપણે એવું જોયું હતું કે જ્યારે બંને વિષમયુગ્મી સાથે છે તો જુદા જુદા કારકો સાથે છે તો કે એક પ્રભાવી છે ને પ્રભાવી છે એની હાજરીમાં પ્રચ્છન્ન પોતાની અભિવ્યક્તિ નહીં આપે. બરાબર. જ્યારે અહીંયા બંને વિષમયુગ્મી કારકો છે, બંને પોતાની અભિવ્યક્તિ આપે છે. બરાબર. એટલે બંનેની અભિવ્યક્તિ થઈ. આનો મતલબ એવો થયો લાલ રંગ પણ સફેદ રંગ પણ બંને રંગોએ પોતાની અભિવ્યક્તિ આપી એટલા માટે એનું પુષ્પ કેવું થયું? લાલ. બરાબર. એના સ્વરૂપની ધારણા આપણે જો જોઈએ તો કેવું હોઈ શકે? મેન્ડેલિયન ધારણા 3:1, 3 ઊંચા છોડ 1 નીચો છોડ, F2 પેઢી. બરાબર. જ્યારે અહીંયા શું થયું? 1:2:1 એટલે શું? તો કે 1 જે છે પિતૃ પેઢી જેવું લાલ આવ્યું. બરાબર. બીજું પ્રમાણ તો કે એના કરતા ડબલ પ્રમાણ એ કયું આવ્યું? તો કે બંનેની અભિવ્યક્તિ આપતું. બરાબર. અને ત્રીજું પ્રમાણ તો કે પિતૃ પેઢી જેવું જ. આનો અર્થ એવો થયો 1:2:1 એટલે એક પ્રમાણ અથવા તો 50% નિભાયા કે જે જનીન જે પિતૃ જેવા છે કારકો અને 50% પ્રમાણ એવું આવ્યું કે જે બદલાયેલું હતું. બરાબર. બંનેની મિશ્રિત અભિવ્યક્તિ વાળું. સમજણ પડી ગઈ? બરાબર. આનો અર્થ એવો થયો કે ગુલાબી રંગના પુષ્પો પ્રાપ્ત થયા. ઓકે. શુદ્ધ સંયુગ્મી અને અહીંયા વિષમયુગ્મી. વિષમયુગ્મીની અંદર પણ નવો રંગ મળ્યો એટલે કે નવા કારકો એસિટીસ છે, મેન્ડેલિયન ધારણા જેવા છે. બરાબર. પણ બંને અભિવ્યક્તિ આપી એટલે અપૂર્ણ પ્રભુતા તરીકે ઓળખીએ છીએ. ઓકે. એના પછી નેક્સ્ટ પ્રભાવી સંકલ્પના વર્ણન. આ ટોપિકની અંદર આપણે ઉત્સેચકોની ક્રિયાશીલતા એના વિશે આપણે જોઈશું. બરાબર. જો જનીન એના માટે આપણે પ્રભાવી સંકલ્પના એવું વિચારીએ છીએ તો પ્રભાવી સંકલ્પના એટલે શું? તો કે જનીનના કાર્ય, જનીન જે છે એના કાર્યની મદદથી એને આપણે એક સ્પષ્ટતા મેળવી શકીએ. બરાબર. એમાં શું આવશે? તો કે જનીનના જે વિશિષ્ટ લક્ષણો છે આ વિશિષ્ટ લક્ષણો એમાં એક સાથે બે જનીનો જે છે મીન્સ એના વૈકલ્પિક કારક એવું કહેવાશે. બરાબર. તો જનીનમાં વિશિષ્ટ લક્ષણ અભિવ્યક્ત કરવા માટેની માહિતી હોય છે. બરાબર. જે લક્ષણો પ્રદર્શિત કરવા એની માહિતી કોની પાસે હોય? જનીન પાસે. આગળ ને આપણે અપૂર્ણ પ્રભુતા કાં તો પ્રભાવી લક્ષણ અથવા પ્રભુતાનો નિયમ એની અંદર આપણે શું સમજ્યા કે જે પણ લક્ષણો મળે છે કોને કારણે? એલેલ અથવા કારક. બરાબર. એટલે કે એને જ પાછળથી જનીન તરીકે ઓળખાય. તો એ લક્ષણો અભિવ્યક્ત થવા કે ન થવા એનો આધાર કોને પર છે? જનીન ઉપર છે. આનો અર્થ એવો થયો કે જનીન એની અંદર વિશિષ્ટ લક્ષણો અભિવ્યક્ત કરવા માટેની માહિતી હોય છે. બરાબર. હવે જો કે દ્વિકીય સજીવો હોય આનો અર્થ એવો થયો કે સજીવોની અંદર જે કોષો છે એની અંદર રંગસૂત્રીય દ્રવ્ય ટ્વાઇસ એમ હોય, દ્વિકીય હોય છે. ઓકે. બરાબર. જન્યુઓ બને છે તો અર્ધીકરણ થાય એટલે એકકીય બને છે. આ આપણે લાસ્ટ યર લઈ લીધેલું છે.
બરાબર. કોષ વિભાજન વાળા ચેપ્ટરમાં આપણે ભણ્યા છીએ અર્ધીકરણ, સમવિભાજન. તો અહીંયા જે વાત થાય દ્વિકીય સજીવો, એની અંદર આવેલા જે જનીનો છે બધા જ કેવા હશે? દ્વિકીય હશે. બરાબર. આનો મતલબ એવો થયો કે એની અંદર જનીનની બે નકલ હોય. દ્વિકીય મતલબ ઓકે. બરાબર. આમાં સમજો સમયુગ્મી છે. સમયુગ્મીનો મતલબ તો આગળની અંદર આપણે જોયું, સમજો એક સંકરણના પ્રયોગની અંદર કેપિટલ ટી અને કેપિટલ ટી ઊંચા છોડ માટેનું લક્ષણ હતું. શુદ્ધ કારકો સમયુગ્મી, બરાબર, એટલે સરખા. ઊંચા છોડ માટેનું F1 પેઢીની અંદર આપણે એવું સમજ્યા હતા એક સંકરણના પ્રયોગમાં કે એની અંદર આવેલા F1 પેઢીના જે પણ લક્ષણો છે એ કયા જનીનો છે? તો કે વિષમયુગ્મી છે એની અંદર કારકો. બરાબર. એટલે સમયુગ્મીનો મતલબ શુદ્ધ અને વિષમયુગ્મી આનો મતલબ એવો થયો અશુદ્ધ. બરાબર. અથવા તો સમયુગ્મીમાં બે સરખા છે, વિષમયુગ્મીની અંદર બે જુદા જુદા છે. આવું થયું. બરાબર. આનો અર્થ એવો થાય કે બે જનીન ભિન્ન હોવા, બે જનીન સમ હોવા. આની અંદર બંને જનીનો સરખા છે, ધેટ મીન્સ સમ, સરખા છે, સમાન છે. અહીંયા જુદા જુદા છે વિષમયુગ્મી, આનો મતલબ શું થયો? બે ભિન્ન છે. બરાબર. તો આ ભિન્નતાનું કારણ શું? પિતૃપેઢીમાં તો બંને સમયુગ્મી હતા. F1 પેઢીની અંદર બંને ભિન્ન થયા. આનો અર્થ શું થયો? કારકોમાં પરિવર્તન આવ્યું. એવું થયું કે નહીં? વિષમયુગ્મી બન્યા એટલે મૂળભૂત જનીનોમાં આવેલું પરિવર્તન શું કહેવાય? મૂળભૂત જનીન એટલે કયા કહીશું? તમે બોલો તો. F1, F2 કે પિતૃપેઢી? પિતૃપેઢી. પિતૃપેઢીમાં કેવા છે ચેક કરો. આપણે અપૂર્ણ પ્રભુતા પણ જોયું નિયમ, અને એક સંકરણ પણ જોયું. બરાબર. તો અપૂર્ણ પ્રભુતા જસ્ટ રિસેન્ટ હમણાં જ આપણે જોયો છે. તો એની અંદર શું છે તમે જુઓ, જે મેં ચાર્ટ તમને દોરાયો છે એમાં સમયુગ્મી, આનો અર્થ સરખા. F2 પેઢીમાં કેવા છે? સોરી, F1 પેઢીમાં કેવા છે? વિષમયુગ્મી. એ વિષમયુગ્મી જે છે એમાંથી એક પણ લક્ષણ અથવા તો એક પણ પિતૃ પાસે એવા જનીનો છે નથી. પિતૃ પાસે બે સમયુગ્મી છે. બરાબર. F1 પેઢીમાં એની અંદર સમયુગ્મી નથી. આનો અર્થ એવો થયો પિતૃ કરતા અલગ છે, એટલે પિતૃના જનીનો છે એમાં પરિવર્તન આવ્યું, વિષમયુગ્મી થયા. એનો અર્થ આવો થયો ને. બરાબર. ધારો કે અહીં આપણે એક ઉદાહરણ આપીએ, અને તે એટલે કે તો કે જે ઉત્સેચક છે એના માટે આપણે સમજીએ. બરાબર. ઉત્સેચકની અંદર એની ઉદાહરણ દ્વારા આપણે જે સમજીએ તો ધારો કે ઉત્સેચક બનાવવાની માહિતી ધરાવતું એક જનીન છે. બરાબર. અને જનીનના બે પ્રતિરૂપ એટલે બે વૈકલ્પિક કારકો આવેલા છે. બરાબર. બે વૈકલ્પિક કારકો એટલે શું? જે ભિન્નતાની અંદર આવી શકે, કાં તો આ કાં તો આ. તો આને શું કહેવાય? બે વૈકલ્પિક કારકો તરીકે ઓળખાય. ડન. કોને વૈકલ્પિક કારક કહેવાય? બરાબર. એમાં જુઓ કે બે વૈકલ્પિક કારકો સ્વરૂપે હોય, એમાં એક સામાન્ય એલેલ છે. સામાન્ય એલેલ એટલે સામાન્ય કારક. આનો અર્થ આવો થાય. એલેલ ને જ આપણે કારક કહીએ છીએ. બરાબર. તો સામાન્ય ઉત્સેચક ઉત્પન્ન કરે, અને આ ઉત્સેચક એ ચોક્કસ પ્રક્રિયાથી S રૂપાંતરણ માટે આવશ્યક છે. બરાબર. કોના માટે કીધું? ચોક્કસ પ્રક્રિયાથી
એસ છે એના રૂપાંતરણ માટે એ જરૂરી છે. બરાબર? કોની વાત કરી રહ્યા છે આપણે અત્યારે? સામાન્ય એલએલની. બરાબર? અને જે અરૂપાંતરિત, આનો અર્થ એવો થયો કે એમાં કોઈ રૂપાંતર થતું નથી. બરાબર? એટલે કાર્યકારી એલએલ છે જે એમાં કામ કરે છે. બરાબર? તો જે કાર્યકારી એલએલ છે અને વાસ્તવિક જેવું સ્વરૂપ પ્રકારનું પ્રતિનિધિત્વ કરવા માટે પોતે પ્રભાવી છે. સામાન્ય પ્રક્રિયા માટે, જે નોર્મલ એની પોતાની પ્રક્રિયા છે એના માટે એ જવાબદાર છે. ઓકે, બરાબર? એમાં જુઓ કે સ્વરૂપ પ્રકાર કાં તો લક્ષણો એ કોના આધારે મળે? તો કે એલએલ ના આધારે મળે છે. બરાબર? સ્વરૂપ અને લક્ષણો એ અરૂપાંતરિત એલએલ એના કાર્ય ઉપર નિર્ભર છે. બરાબર? એટલે એના કાર્ય ઉપર જો એ નિર્ભર છે, એના દ્વારા કાર્ય થાય છે, એના દ્વારા લક્ષણો મળે છે. એટલે જેના દ્વારા જે મળે છે એ નોર્મલ કાં તો એને સામાન્ય એલએલ કહીએ છીએ. ડન? બરાબર? બીજું એટલે કયું? તો કે રૂપાંતરિત એલએલ. રૂપાંતરિત એલએલ એટલે શું? તો રૂપાંતરિત એલએલ નો મતલબ એવો થાય, નોર્મલી આપણે જો વિચારીએ તો જો સૌથી પહેલા કે સામાન્ય ઉત્સેચક જે છે એ ઓછી ક્રિયાશીલતાવાળા ઉત્સેચકનું નિર્માણ કરે. રૂપાંતરિત થવાનો મતલબ એવો. અહીંયા આપણે એવું કીધું કે પ્રક્રિયા માટે આવશ્યક જ છે ને સક્રિય હોય, જે લક્ષણો પ્રદર્શિત કરી શકે. રૂપાંતરિતમાં શું થયું? તો કે જે ઉત્સેચક નિર્માણ થયો છે એ ઉત્સેચક કેવો હોય? તો કે કાં તો ઓછી ક્રિયાશીલતા ધરાવે છે, કાં તો ઓછી ક્રિયાશીલતા વાળો છે ધરાવતા ઉત્સેચકનું નિર્માણ. બરાબર? રૂપાંતરિતની વાત કરી રહ્યા છીએ આપણે. તો રૂપાંતર થયું, આનો અર્થ શું થયો? તો કે ઓછી ક્રિયાશીલતા વાળો ઉત્સેચકનું નિર્માણ થયું. બરાબર? આ કિસ્સાની અંદર રૂપાંતરિત એલએલ એ કેવો હોય? તો કે સામાન્ય એલએલ જેવો જ હોય છે. ડિફરન્સ શું છે એની અંદર? તો કે સામાન્ય એલએલ જેવો હોય છે પણ ક્રિયાશીલતા એની ઓછી છે. બરાબર? પ્લસ જે એના પરિણામો મળે છે કોના આધારે મળે? એલએલ ના કારણે. એટલે અહીંયા આપણે એવું કીધું કે સામાન્ય ઉત્સેચકની અંદર એસ પ્રક્રિયાથી એની પ્રક્રિયા એ એલએલ ઉપર નિર્ભર છે. બરાબર? રૂપાંતરિતની અંદર જે એલએલ છે એમાં એનું રૂપાંતરણ થાય એટલે એના સ્વરૂપ પ્રકાર ઉપર કોઈ અસર થતી નથી, ખાલી પ્રક્રિયાથી નિષ્ક્રિય બને છે. બરાબર? પણ એના સ્વરૂપ પ્રકાર ઉપર કોઈ અસર થતી નથી. આ એક કોની વાત? જેમાં રૂપાંતરણ થયું છે એની વાત કરી રહ્યા છે. બરાબર? સેકન્ડ કે રૂપાંતરિત જો એલએલ છે તો બિન કાર્યક્ષમ ઉત્સેચકનું નિર્માણ કરે. ફર્સ્ટ આપણે શું કીધું? ઓછી ક્રિયાશીલતાવાળા ઉત્સેચકનું નિર્માણ કરે. બરાબર? બીજું તો કે રૂપાંતરિતમાં પોસિબિલિટી છે ને, એટલે બીજું શું હશે? તો કે બિન કાર્યક્ષમ ઉત્સેચકનું નિર્માણ. કાર્ય કરી જ નથી શકતો, પ્રક્રિયાથી એસ છે. બરાબર? એના માટે જવાબદાર છે જ નહીં, કારણ કે કાર્ય જ નહીં કરી શકે, ક્ષમતા જ નથી. બરાબર? એટલે કયો ઉત્સેચકનું નિર્માણ થયું? જે કાર્ય કરી શકતો નથી એવું. બરાબર? બિલકુલ એની ક્રિયાશીલતા નથી.
તો બિન કાર્યક્ષમ ઉત્સેચકનું નિર્માણ થયું, બરાબર. એટલે આ પણ શું થયું, એનું રૂપાંતરણ થયું કે નહીં. ત્રીજું, કોઈ ઉત્સેચકનું નિર્માણ જ ન કરે. ત્રણેય જગ્યાએ અલગ અલગ થયું. જો રૂપાંતરણ થયું કે અહીંયા ઉત્સેચક નિર્માણ થયું, અહીંયા પણ નિર્માણ થયું. અહીંયા કેવો ઉત્સેચક નિર્માણ થયો તો કે ઓછી ક્રિયાશીલતા વાળો, બરાબર, જે મૂળ હતો એના જેવો નહીં. બીજામાં શું થયું, ઉત્સેચકનું નિર્માણ થયું પણ કાર્યક્ષમ છે જ નહીં, બરાબર. અને ત્રીજામાં ઉત્સેચકનું નિર્માણ જ ના થયું, બરાબર. એટલે કોઈ ઉત્સેચકનું નિર્માણ ન કરે. આ ત્રણેય એની રૂપાંતરિત અવસ્થાઓ છે જે મૂળ એનએલ કરતા અલગ છે, ભિન્ન છે. કયું વિષમયુગ્મી બને છે, તો આ એની પોસિબિલિટી છે, એની શક્યતાઓ છે. ખ્યાલ આપી ગયો, બરાબર. આના પરથી આપણે સમજ્યા કે રૂપાંતરિત એનએલ છે એ મુખ્ય કેવા હોય તો કે પ્રચ્છન્ન હોય. પ્રચ્છન્ન એટલે શું તો કે પ્રભાવીની હાજરીમાં પોતે પોતાની અભિવ્યક્તિ આપી શકે નહીં, બરાબર. અને એના અભિવ્યક્ત થવાથી ઉત્સેચક બનતો નથી. ખ્યાલ આવી ગયો, બરાબર. બંને મિશ્ર થયા. સમજો કે આ ઉત્સેચક માટે કોઈ એક કારક છે, સમજવાનો છે, એક પ્રભાવી પ્રચ્છન્ન. બંને પિતૃમાં જો આ છે, બંને વિષમયુગ્મી F1 પેઢીના બન્યા, તો એનાથી એવું થયું કે આની સીધી ક્રિયાશીલતા જો આની વધારે છે અને આ પણ થોડી ઘણી આપી શકે છે, એટલે અપૂર્ણ પ્રભુતા જેવું થયું, બરાબર. તો થોડી ઘણી આપી શકે છે, દેટ મીન્સ ઓછી ક્રિયાશીલતા વાળો ઉત્સેચક નિર્માણ થયું. અહીંયા જો ક્રિયાશીલતા એની ઓછી છે તો ઉત્સેચક બનશે ખરો પણ એને કામ નહીં કરી શકે, બરાબર. અને જો બંને પ્રચ્છન્ન જ જો હશે તો પછી શું થયું, ડન, બરાબર. એટલે આ રૂપાંતરિત એનએલ છે જે પિતૃ કરતા અલગ છે, ભિન્ન છે.